આપણે જોયું ખાલી ગણ કોને કહેવાય, સમાન ગણ કોને કહેવાય, શાંત ગણ કોને કહેવાય, અનંત ગણ કોને કહેવાય. આ બેઝ પર આધારિત સ્વાધ્યાય 1.2માં કેટલાક દાખલા છે એ આપણે જોઈએ. ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી નોટબુકમાં ઉદાહરણ 1.2 સ્વાધ્યાય ગણો તે પહેલાં બધા જ ઉદાહરણ કરી દેવાના. ત્યાર પછી સ્વાધ્યાય 1.2ના દાખલા અહીંયા કરાવીએ છીએ, એ પણ તમારી નોટબુકમાં વ્યવસ્થિત લખી દેવાના રહેશે. હવે જોઈએ સ્વાધ્યાય 1.2. હવે 1.2માં પહેલા દાખલામાં ઉપર તમને આપેલું છે કે નીચેનામાંથી કયા ગણ ખાલી ગણના ઉદાહરણ છે. તો એમાં પહેલો ગણ આપેલો છે 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આવો ગણ છે. એમ કે છે કે આ ગણ ખાલી ગણ છે કે નહીં. આપણે આ જે આપેલા પહેલા દાખલામાં આપણી પાસે 4 ગણ આપ્યા છે, એમાંથી કયા ગણ ખાલી ગણ છે એની એટલું જ કહેવાનું છે. હવે અહીંયા શું કીધું છે? 2 વડે વિભાજ્ય અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. આપણને ખબર છે કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ છે? 1 3 5 7 ડેશ ડેશ. હવે આ બધી જ સંખ્યાઓ, કોઈ પણ સંખ્યા 2 વડે વિભાજ્ય નથી. હંમેશા કેવી સંખ્યા 2 વડે વિભાજ્ય હોય? યુગ્મ બધી જ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય હોય, અથવા જે સંખ્યાને તમે 4 વડે ભાગી શકતા હોય એ બધી સંખ્યાઓ પણ વિભાજ્ય છે. બરોબર? 2 વડે વિભાજ્ય હોય એવું કહી શકાય. તો આ બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આપણને ખબર છે આ કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગી શકાય નહીં. આ ગણમાં એક પણ ઘટક આવશે નહીં. તો આ ગણ ખાલી ગણ છે. ખાલી ગણ છે. શું કારણ લખશો? કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ, અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આ છે જેને 2 વડે ભાગી ન શકાય અથવા તો 2 વડે વિભાજ્ય નથી. જે 2 વડે વિભાજ્ય નથી, માટે આ ગણમાં એક પણ ઘટક આવશે નહીં, એટલે ખાલી ગણ છે. બીજો છે તમારી પાસે દાખલો યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. હવે આ ગણની જો વાત કરીએ તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને એ પ્રાકૃતિક પણ છે. યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા અને યુગ્મ પણ છે. તે આ ગણમાં જો તમે લખવા જાઓ તો આ ગણના ઘટકોમાં તમે 2 લખી શકો કે જે યુગ્મ પણ છે, અવિભાજ્ય પણ છે અને પ્રાકૃતિક સંખ્યા પણ છે. એટલે આ ગણ ખાલી ગણ નથી. ત્રીજો છે x, કે જ્યાં x એ પ્રાકૃતિક સંખ્યા છે, પણ કેવી સંખ્યા છે? કે જે 5 થી નાની અને 7 થી મોટી. હવે અહીંયા આપણે શું આપ્યું છે? 5 થી નાની અને 7 થી મોટી. હવે તમે આ બાજુ સંખ્યા રેખા ઉપર બતાવવા જઈએ તો આ સપોઝ આપણો 0 1 2 3 4 5 6 ને 7. x કેવો છે? 5 થી નાની. આ બધી સંખ્યાઓ હવે એમાં પ્રાકૃતિક એટલે 4 3 2 1 આવી શકે, અને 7 થી મોટી એટલે આ બાજુનો ભાગ આવે એમાં 8 9 10 એવી સંખ્યાઓ આવી શકે. તો આ બંનેમાં તમે જોઈ શકો છો કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા એવી નથી કે જે 5 થી નાની હોય અને 7 થી મોટી હોય. આ બંનેનું સમાધાન કરે એવી કોઈ પણ સંખ્યા કોમનમાં તમે કાઢી શકશો નહીં. એટલે આ ગણ પણ ખાલી ગણ છે. આ ગણમાં એક પણ ઘટક આવશે નહીં. હવે આમાં જોઈએ ચોથો દાખલો. એવો ગણ આપ્યો છે કે તમને y, કે y કે જ્યાં y એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે.
રેખાઓનો સામાન્ય બિંદુ છે. હવે આ ગણની વાત કરી છે. કેવું કીધું છે? કોનો ગણ છે? વાયનો ગણ. પણ કેવા વાય? વાય એ બે ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે. હવે આપણે ગણિતમાં આગળ પણ ભણશું કે આટલી રેખાઓની વાત કરશું. ધારો કે આપણે બે રેખાઓ દોરી, તો આ બંને રેખાઓ જે છેદતી હોય ને તેનું એક સામાન્ય બિંદુ એક જ મળે. સામાન્ય બિંદુ ધેટ મીન્સ કે છેદ બિંદુ. છેદ બિંદુ તમે ધારો કે અહીંયા પીળામાં આપો તો એક જ છેદ બિંદુ મળે. હવે બે છેદતી રેખાઓ હોય તો હવે ધારો કે મેં આવી બે સમાંતર રેખાઓ દોરી. આ ધારો કે આ બે સમાંતર રેખાઓ દોરી. આ બે રેખાઓ ક્યારેય છેદશે નહીં, એનું સામાન્ય બિંદુ મળશે નહીં. અને એક બીજી છે, ધારો કે એક રેખા દોરી, એની ઉપર જ બીજી રેખા દોરી, એટલે કે સમપાતી. આ થઈ કેવી? છેદતી. આ થઈ કેવી? સમાંતર. અને આ થઈ કેવી? સંપાતી કહીશું ગણિતમાં. સંપાતી રેખા એટલે એક રેખા ઉપર બીજી રેખા, એને સંપાતી રેખા કહીશું. છેદતી રેખાનું સામાન્ય બિંદુ એટલે કે છેદ બિંદુ એક જ હોય. સમાંતર રેખાઓ ક્યારેય છેદે નહીં એટલે એનું છેદ બિંદુ મળે નહીં. છેદ બિંદુ એટલે કે સામાન્ય બિંદુ મળે નહીં. હવે જ્યારે સંપાતી રેખાની વાત કરીએ તો આ રેખા આપણે આગળ દોરી, પહેલી રેખા હતી એની જ ઉપર બીજી રેખા, એટલે બંને રેખાઓ અસંખ્ય બિંદુમાં છેદી શકે તો એના સામાન્ય બિંદુઓ ઘણા હોઈ શકે. તો આપણને અહીંયા શું પૂછ્યું છે? બે ભિન્ન સમાંતર રેખાઓ છે, આવી રેખાનું સામાન્ય બિંદુ છે. તો y તરીકે આવું કોઈ સામાન્ય બિંદુ મળે નહીં. એટલે આ ગણ કેવો થશે? ખાલી ગણ. શું લખશો? બે ભિન્ન સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને છેદે નહીં એટલે સામાન્ય બિંદુ મળતું નથી. એટલે આ ગણમાં એક પણ ઘટક આવશે નહીં. માટે આ ગણ ખાલી ગણ છે. આ રીતે આપણે લખવાનું રહેશે. અને આટલી સમજ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. છેદતી, સમાંતર અને સંપાતી રેખાઓની અહીંયા મેં વાત કરી લીધી. હવે આગળ જોઈએ દાખલા નંબર 2. બીજા દાખલામાં દાખલા નંબર 2. બીજા દાખલામાં આપણી પાસે છે નીચેનામાંથી કયા ગણ સાંત ગણ છે અને કયા ગણ અનંત ગણ છે. એક કહેવાનું છે વર્ષના મહિનાઓનો ગણ. મહિનાઓનો ગણ. હવે આ ગણ આપણને ખબર છે કે વર્ષના 12 જ મહિના હોય તો આ ગણમાં ઘટકો કેટલા આવશે? 12 આવશે. વર્ષના મહિનાઓનો ગણ. હવે વર્ષના મહિનાઓ 12 હોય એટલે આમાં ઘટકો ફક્ત 12 આવશે. તો આગળના સભ્યોની સંખ્યા નક્કી છે તો આ ગણ કેવો થશે? સાંત ગણ. શું લખશો? તમારે આ રીતે લખી દેવાની. વર્ષમાં 12 જ મહિનાઓ હોય ત્યાં ગણમાં 12 જ ઘટકોનો સમાવેશ થાય, માટે આ ગણ સાંત ગણ છે. પછી બીજો છે 1 2 3 અપ ટુ ડેશ ડેશ ડેશ. તો હવે આ ગણના સભ્યોની સંખ્યા ગણી શકાતી નથી. ચોક્કસ કયા ઘટક કેટલા ઘટકો આવશે, કયાની કેટલા ઘટકો આવશે નક્કી નહીં કરી શકાય. એટલે આ ગણ તમે અનંત ગણ કહી શકશો. શું લખશો? આ ગણમાં સભ્યોની સંખ્યા તમે ચોક્કસ કેટલી છે કે કહી શકતા નથી, માટે આ ગણ અનંત ગણ છે. ત્રીજો જોઈએ કે 1 2 અપ ટુ 100. 1 2 3 અપ ટુ 100. 99 પણ આગળ ઘટક છે, લખેલો ચોકડીમાં આપણે લખતા નથી. તો આ ગણમાં આપણે જોઈ શકીએ છીએ કે 100 ઘટકો છે તો આ ગણના સભ્યોની સંખ્યા નક્કી છે, માટે આ ગણ પણ સાંત ગણ છે. ચોથો જોઈએ કે 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. 100 કરતાં મોટા ધન પૂર્ણાંકોનો ગણ. પૂર્ણાંકોનો ગણ. હવે 100 કરતાં મોટા ધન પૂર્ણાંકો કયા થાય? 101 102 ડેશ ડેશ ડેશ. તો આમાં સભ્યોની સંખ્યા કેટલી છે તમે નક્કી નથી કહી શકતા. તો આ ગણ કોનું ઉદાહરણ કહેવાય? અનંત ગણનો દાખલો થયો કહેવાય. પછી જોઈએ આગળ પાંચમો કે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ. હવે આ ગણમાં જોઈએ તો આપણને ખબર છે કે 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ લખવા જઈએ
તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, પછી આગળ જોઈએ તો 23. એટલે કેટલી છે? 99 કરતાં બધી જ નાની હોય જ, નાની અવિભાજ્ય કીધી છે. એટલે 99 કરતાં ચોક્કસ સંખ્યામાં તમે કહી શકવાના કે આટલી સંખ્યાઓ જે 99 કરતાં નાની છે અને અવિભાજ્ય છે. એટલે આ ગણ પણ કેવો થશે? શાંત ગણ છે. શું લખશો? 99 કરતાં નાની અવિભાજ્ય સંખ્યાઓ તમને 99 કરતાં તો ઓછી મળવાની છે અને એ પણ તમે ગણી શકશો. એટલે આ ગણના સભ્યોની સંખ્યા કેટલી છે એ ચોક્કસ કહી શકાય છે. માટે આ ગણ પણ શાંત ગણ છે. હવે આગળ ત્રીજો દાખલો જોઈએ. દાખલા નંબર 3. ત્રીજા દાખલામાં તમારી પાસે આપેલું છે કે નીચેના કયા ગણમાંથી કયા ગણ શાંત અને અનંત છે તે શોધો. હવે એમાં ત્રીજામાં પહેલો છે x અક્ષને સમાંતર રેખા. x અક્ષને સમાંતર રેખાઓનો ગણ. હવે આની વાત કરી લઈએ કે ધારો કે તમે આગળ જોયેલું છે કે આલેખમાં કોઈ બિંદુ મૂકવું હોય તો આ શું કહેવાય? x અક્ષ. આ શું કહેવાય? તમારો y અક્ષ. અને આ શું કહેવાય? ઉગમ બિંદુ. તો x અક્ષને સમાંતર રેખાઓ તમે કેટલી? અસંખ્ય દોરી શકો. આ પણ x અક્ષને સમાંતર છે. સમાંતર એટલે પેરેલલ. આ પણ બધી જ એટલે કેટલી? અસંખ્ય રેખાઓ દોરી શકો. એ જ રીતે y અક્ષને સમાંતર તમારે રેખા દોરવી હોય તો પણ અસંખ્ય દોરાય. અને એ જ રીતે તમારે જો x અક્ષને લંબ રેખાઓ દોરવી હોય તો પણ તમે અસંખ્ય લંબ રેખાઓ દોરી શકો. અને y અક્ષને પણ લંબ રેખાઓ દોરવી હોય, લંબ એટલે કે આ x અક્ષને લંબ રેખા કહેવાય, આ x અક્ષને લંબ અને y અક્ષને સમાંતર કહેવાય. તો આવી અસંખ્ય તમે રેખાઓ બનાવી શકો છો. એટલે આ ગણ કયા ગણનું ઉદાહરણ થયું? અનંત ગણનું ઉદાહરણ થયું કે x અક્ષને સમાંતર તમે અસંખ્ય રેખાઓ દોરી શકો છો. પછી છે બીજો અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ. હવે આ પણ નક્કી છે કે અંગ્રેજી ABCD માં કેટલા મૂળાક્ષરો હોય? 26. એ પણ ખબર છે. એટલે આ કયો ગણ થશે? શાંત ગણ થશે. આ ગણ તમારો શાંત ગણ છે. આ ગણ તમારો અનંત ગણ છે. હવે આગળ છે ત્રીજો 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ. 5 ની ગુણિત સંખ્યાઓનો ગણ. તો હવે આ ગણ પણ અનંત ગણ છે. હવે આ ગણમાં તમારી પાસે 5, 10, 15, 20, 25, 30 અસંખ્ય કિંમતો તમે મૂકી શકો કે જે 5 ની ગુણિત છે. માટે એ ગણ પણ અનંત ગણ તમે લઈ શકો. હવે આગળ છે ચોથો દાખલો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ. વસતા પ્રાણીઓનો ગણ. હવે અહીંયા જેટલી પણ સંખ્યા છે પ્રાણીઓની એ તમે ગણી શકો. ધારો કે 1 અબજ છે કે 1 કરોડ છે, કેટલા પ્રાણીઓ છે એ સંખ્યા તો કોઈ નક્કી કહી શકો પણ આપણને ખબર નથી કેટલી છે, પણ હશે એ ચોક્કસ કોઈ સંખ્યા હશે. તો આ ગણ પણ તમારે શાંત ગણમાં લઈ શકો. હવે આગળ પાંચમો દાખલો કે ઉગમ બિંદુ 0, 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. ઉગમ બિંદુ એટલે કે 0, 0 માંથી પસાર થતા વર્તુળોનો ગણ. વર્તુળોનો ગણ. ધારો કે આ આપણો x અક્ષ, આ y અક્ષ અને આ ઉગમ બિંદુ. તો ઉગમ બિંદુમાંથી આ વર્તુળ એક પસાર થયું કહેવાય. આમ બીજું વર્તુળ પણ દોરી શકો. આમ ઘણા વર્તુળો દોરી શકો. આમ પણ દોરી શકો કે જે ઉગમ બિંદુમાંથી બધા વર્તુળો પસાર થાય છે. આમ પણ દોરી શકો. કેટલાય વર્તુળો દોરી શકો કે જે ઉગમ બિંદુમાંથી તમારી પાસે પસાર થાય છે. તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વર્તુળો અસંખ્ય હોઈ શકે. એટલે શું લખવાનું? ઉગમ બિંદુમાંથી પસાર થતા અસંખ્ય વર્તુળો હોઈ શકે. માટે આ ગણ પણ અનંત ગણ કહેવાશે. હવે આગળ જોઈએ દાખલા નંબર 4. હવે ચોથા દાખલાની રકમ વિદ્યાર્થી મિત્રો તમારે ચોપડીમાં વાંચવાની, જોવાની. હવે A અને B તમને ગણ આપેલા છે. પહેલા જ દાખલામાં તમારે એટલું જ કહેવાનું છે આ બે ગણ સમાન છે કે નહીં. સમાન ગણ છે કે નહીં.
બે તમને બે ગણ આપેલા છે, સમાન છે કે સમાન હોવા માટે બંને ગણના સભ્યો સરખા હોવા જોઈએ. હવે ગમે તે ક્રમમાં હોય, ધારો કે a બરાબર આપણી પાસે છે a b c d અને p ગણમાં આપ્યા છે d c b a, તો a પણ આવી ગયો, b પણ આવી ગયો, c પણ આવી ગયો અને d પણ આવી ગયો. તો બંને ગણ સમાન છે, બંને ગણના સભ્યો સરખા જ છે. એ જ રીતે બીજો જોઈએ. a ગણમાં ઘટકો છે 4 8 12 અને 16 અને એ સામે b ગણમાં ઘટકો તમારી પાસે છે 8 4 16 ને 18. હવે અહીંયા જુઓ કે અહીંયા આ 4 છે, 8 છે, 16 છે, પણ 12 આમાં છે, આમાં 12 નથી. સભ્યોની સંખ્યા સરખી છે પણ સભ્યો સમાન નથી. આ સામ્ય કહેવાય પણ સમાન કહેવાય નહીં. આ બંને ગણ સમાન નથી. એ જ રીતે ત્રીજો પણ તમે જોઈ શકો છો કે a બરાબર ગણમાં તમારી પાસે છે 2 4 6 8 ને 10. આ તમારો a ગણ છે. b ગણમાં છે તમારી પાસે એવા x નો ગણ કે જે x એ યુગ્મ ધન પૂર્ણાંક છે. x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને કેવો છે x? પાછો એક શરત પણ આપી છે કે x 10 અને 10 થી નાનો છે. x is equal to 10. તો યુગ્મ ધન હોય 10 અને 10 થી નાનો હોય, ધન પૂર્ણાંક તો 0 ન આવે ધન પૂર્ણાંકમાં, તો આમાં ઘટકો કેવા આવશે? b માં તમારી પાસે 2 4 6 8 ને 10 જ આવશે. તો a ગણમાં પણ આ જ ઘટકો છે, b ગણમાં પણ આ જ ઘટકો છે. તો તમે કહી શકશો કે a અને b સમાન છે. હવે આ જ રીતે તમારી પાસે અહીંયા ચોથો દાખલો છે કે a ગણમાં x કે જ્યાં x એ 10 નો ગુણિત છે. x એ 10 નો ગુણિત છે. 10 નો ગુણિત છે. આવી કિંમત છે તમારી પાસે આ રકમમાં. b બરાબર એવા x નો ગણ છે કે 10 15 20 25 30 આવો ગણ છે. હવે આ ગણમાં જો વાત કરું તો એ ગણમાં કયા ઘટકો લખાય? 10 ના ગુણ એટલે 10 20 30 and dash dash. આ તમારો a ગણ થશે, આ b ગણ થશે. 15 b માં છે પણ 15 a માં નથી, એટલે a અને b સમાન થશે નહીં. બરોબર? આ રીતે તમારો અહીંયા ચોથો દાખલો પણ પૂરો છે. હવે આવો જ પાંચમો દાખલો છે. નીચે આપેલી ગણોની જોડમાંથી કયા ગણોની જોડ સમાન છે અને કયા ગણોની જોડ સમાન નથી? હવે એમાં પહેલો આપ્યો છે પાંચમામાં પહેલો a બરાબર ગણમાં 2 3, b બરાબર એવા x નો ગણ કે x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને કેવો છે? યુગ્મ ધન પૂર્ણાંક. આ રકમ નથી નીચેની છે, એક જ મિનિટ. a બરાબર ગણમાં 2 3 અને b બરાબર એવા x નો ગણ છે કે જ્યાં x એ x² + 5x + 6 = 0 નો ઉકેલ છે. આ =0 નો ઉકેલ છે. હવે આ ગણમાં તો ઘટકો નક્કી છે કે આ કેવા x નો ગણ છે કે આ જે સમીકરણનો ઉકેલ હોય તેવા. તો આ સમીકરણમાંથી તમે x કેવા શોધી શકો એ જોઈએ. તો અહીંયા 6 ના ભાગ પાડો, વચ્ચે 5 આવે તો 3x + 2x + 6 બરાબર 0. આમાંથી x કોમન કાઢો, છેલ્લા બે પદમાંથી 2 કોમન કાઢો તો તમને અહીંયા બે અવયવ મળશે, x + 3 અને x + 2 બરાબર 0. તો x ની બે કિંમતો મળશે -2 કે -3. હવે x ની તમને બે કિંમતો મળે તો ગણ b માં તમારી પાસે ઘટકો બનશે -2 -3. અહીંયા છે 2 3, અહીંયા છે -2 અને -3. તો આ બંને ગણ પણ સમાન ઘટકો સમાન ગણની પેર નથી. એટલે આ બંને ગણ પણ સમાન છે નહીં એવું કહી શકો. આ બંને ગણની જોડ સમાન નથી. એ જ રીતે તમારી પાસે અહીંયા બીજો દાખલો છે પાંચમામાં કે તમે જોઈ શકો છો પાંચમામાં બીજા દાખલામાં
રકમ લખતી નથી, ચોપડીમાં જોજો. એ બરાબર એવા એક્સનો ગણ છે કે જ્યાં એક્સ એ ફોલોવ શબ્દના મૂળાક્ષર છે. તો ગણ એમાં ઘટકો તમારી પાસે કઈ આવશે? એફ, ઓ, એલ અને ડબલ્યુ. હવે તમે અહીંયા બે વખતે એલ છે તો લખાય એક જ વખત, ને ઓ પણ બે વખત છે લખાય એક જ વખત. બી ગણમાં એવા વાયનો ગણ છે કે વાય એ મૂળક શબ્દનો મૂળાક્ષરનો ગણ છે, તો ડબલ્યુ, ઓ, એલ ને એફ લખાશે. એફ આવ્યો, ઓ આવ્યો, એલ આવ્યો અને ડબલ્યુ આવ્યો. તો બંને ગણ પણ સમાન ગણની જોડ છે એમ કહી શકો. હવે છે દાખલા નંબર તમારી પાસે છઠ્ઠો. છઠ્ઠા દાખલામાં નીચેના ગણ આપેલા છે અને આ ગણમાંથી કયા ગણ સમાન છે એ પસંદ કરો. તો તમે જોઈ શકો છો કે બી ગણ અને ડી ગણ બંનેના સભ્યો પણ સમાન છે, સભ્યોની સંખ્યા પણ સમાન છે. બંનેમાં એકના એક જ ઘટકો છે, એટલે છઠ્ઠા દાખલામાં બી અને ડી સમાન ગણની જોડ બનશે. એ જ રીતે ઈ અને જી પણ જુઓ તો એ પણ બંને સમાન ગણની જોડ જ છે. તો સમાન ગણમાં તમારી પાસે બી બરાબર ડી અને ઈ બરાબર જી અહીંયા છે. હવે આ તમે સ્વાધ્યાય 1.2 ના દાખલા જોયા. આગળ આપણે ગણ એ બધી માહિતી આગળ ઉપર જોઈશું.